લોકશાહી અને નાગરિક. વાસ્તવમાં એક ઉત્તમ લોકશાહી સરકાર ત્યારે શક્ય છે જ્યારે તેના નાગરિકો ઈમાનદાર હોય. લોકશાહીમાં નાગરિકોને વધારે જાગૃત રહેવું પડતું હોય છે. નાગરિકોએ વધુ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના હોવાથી તેમને પોતાના દેશની અને ક્ષેત્રીય સમસ્યાઓની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. આ માટે નાગરિકોએ સમાચારપત્ર, રેડિયો, ટેલિવિઝન, સાર્વજનિક સભાઓ કે અન્ય સાધનો વડે જ્ઞાન વૃદ્ધિ કરવી જોઈએ. લોકશાહીમાં દરેક નાગરિકને પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોય છે. જે રીતે આપણે ઈચ્છીએ છીએ કે લોકો આપણી વાત સમજે, એ જ રીતે અન્ય લોકો પણ ઈચ્છે છે કે તમે એમના દૃષ્ટિકોણને સમજો. નાગરિકોને સરકારના કાર્યો પર વિચાર વિમર્શ કરવાનો અને તેમની ભૂલોની આલોચના કરવાનો અધિકાર હોય છે. લોકશાહીમાં નાગરિકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વિધાનમંડળની રચના થાય છે. લોકશાહી અને રાજનીતિક દળ. કોઈ પણ લોકશાહી રાજ્યમાં રાજકીય પક્ષો મહત્વના અંગ તરીકે અગત્યનું સ્થાન ધરાવે છે. કારણ કે લોકશાહીમાં રાજકીય પક્ષોને અનિવાર્ય ગણવામાં આવે છે. રાજકીય પક્ષો એ લોકશાહીનો પાયો છે. વિશાળ વિસ્તાર અને વસ્તી ધરાવતા ભારત જેવા દેશમાં લોકો પ્રત્યક્ષ રીતે શાસન ચલાવી શકે નહીં. આથી લોકો પ્રતિનિધિઓને ચૂંટે છે. તેઓ લોકો વતી અને લોકોને જવાબદાર રહી શાસન ચલાવે છે. તેને પરોક્ષ અથવા પ્રાતિનિધિક લોકશાહી કહેવામાં આવે છે. આ પ્રાતિનિધિક લોકશાહીમાં શાસન ચલાવવાનું સાધન તે રાજકીય પક્ષો. રાજનીતિક પક્ષો ચૂંટણીઓમાં ભાગ લે છે. તેઓ પોતાની નીતિઓ અને કાર્યક્રમ જનતાની સામે પ્રસ્તુત કરે છે, જેનાથી લોકોને વિવિધ દળોમાં ઉમેદવારોમાંથી યોગ્ય ઉમેદવાર ચૂંટવામાં સરળતા રહે છે. સત્તાધારી પક્ષની સાથે વિરોધ પક્ષનું પણ લોકશાહીમાં ખૂબ મહત્વ છે. કારણ કે તે સત્તાધારી પક્ષની અયોગ્ય નીતિઓની ટીકા કે વિરોધ કરીને લોકશાહીના સફળ સંચાલનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. બીજું, લોકશાહી અને મીડિયા. આધુનિક વિશ્વમાં નાગરિકોને વિવિધ ઘટનાઓની જાણકારી મુખ્યત્વે બે સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે: સમાચારપત્ર અને ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે કે રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ અને સિનેમા. આ માધ્યમોનો ઉપયોગ સંદેશાઓ, વિચારો, મંતવ્યો વગેરેના પ્રચાર દ્વારા જનમત નિર્માણ માટે પણ થાય છે. મીડિયાને ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રની સાથે લોકશાહીનો ચોથો આધારસ્તંભ ગણવામાં આવે છે. મીડિયાની પારદર્શિતા અને સ્વતંત્રતા બાકીના ત્રણ આધાર સ્તંભોનું કાર્ય યોગ્ય રીતે થાય તે માટે અત્યંત જરૂરી છે. અને બીજું, લોકશાહીમાં મીડિયાની ભૂમિકા. મીડિયા લોકશાહીની કરોડરજ્જુ છે. લોકશાહી સમાજમાં સામૂહિક માધ્યમો જાહેર અભિપ્રાયનું પ્રેરક બળ છે. મીડિયા લોકશાહીના મૂલ્યને મજબૂત બનાવે છે. ઉપરાંત તે લોકોને જ્ઞાન આપી તેમનું સશક્તિકરણ કરે છે. તે મતદારોને શિક્ષિત કરે છે. મીડિયા સરકારના વહીવટી તંત્રની દરેક કાર્યવાહીના અહેવાલો પ્રકાશિત કરે છે અને ખાતરી કરે છે કે સરકાર પારદર્શક અને જવાબદાર રહે. તે વર્તમાનમાં મહત્વની બાબતો પર ચર્ચા ગોઠવે છે કે જેથી કરીને લોકો એક મુદ્દા માટે જુદા જુદા મંતવ્યો મેળવી શકે. સંસદીય લોકશાહી મીડિયાની નજર હેઠળ ખીલી શકે છે. મીડિયા રાજ્ય અને જનતા વચ્ચે સેતુ તરીકે કામ કરે છે. મીડિયાએ પોતાની નૈતિક જવાબદારી સમજીને એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તેણે એવું કંઈ પણ પ્રકાશિત કરવું જોઈએ નહીં જે લોકોના મનને ભ્રષ્ટ કરે અને સામાજિક શાંતિને ખલેલ પહોંચાડે. બીજું, લોકશાહી અને વિવિધતા. વિવિધતાના ખ્યાલમાં સ્વીકૃતિ અને આદરનો સમાવેશ થાય છે. તેનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ અનન્ય છે તે સમજવું અને આ વિવિધતાનો સ્વીકાર કરી બધા લોકો સાથે સંવાદિતાપૂર્વક વ્યવહાર કરવો. સામાજિક તફાવતોની ઉત્પત્તિ. જન્મ આધારિત. આપણા રોજિંદા જીવનમાં જન્મના આધારે સામાજિક તફાવતો સતત જોવા મળે છે. પસંદગી આધારિત. આ તફાવતો પસંદગી પર આધારિત હોય છે, જેમ કે કયો વ્યવસાય કરવો કે કઈ રમત અથવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. આ બધું સામાજિક જૂથોની રચના તરફ દોરી જાય છે.
બીજું ઓવરલેપિંગ. ઓવરલેપ અથવા સામાજિક તફાવતો ઊંડા સામાજિક વિભાજન અને તણાવની શક્યતાઓ ઊભી કરે છે. ઓવરલેપિંગમાં એક પ્રકારનો સામાજિક તફાવત બીજા કરતાં વધુ મહત્વપૂર્ણ બને છે અને લોકોને એવું લાગવા લાગે છે કે તેઓ એક અલગ સમુદાયના છે. પછી ક્રોસ કટિંગ. ક્રોસ કટિંગમાં જૂથો કે જેઓ એક મુદ્દા પર સમાન હિત ધરાવતા હોય છે કે તે કેટલીવાર જુદા મુદ્દાઓ પર જુદા જુદા મત ધરાવતા હોય છે. પછી સામાજિક વિભાજનનું રાજકારણ. રાજકારણ અને સામાજિક વિભાજનનું સંયોજન ખૂબ જ હાનિકારક છે. જો લોકશાહીમાં વિવિધ રાજકીય પક્ષો હાલના કેટલાક સામાજિક વિભાજનના સંદર્ભમાં સ્પર્ધા કરવાનું શરૂ કરે તો આ સામાજિક વિભાજન રાજકીય વિભાજન અને સંઘર્ષ હિંસા અથવા દેશના વિઘટન તરફ દોરી જાય છે. સામાજિક વિભાજનના રાજકારણના પરિણામો નક્કી કરવા નિર્ણય પરિબળો. લોકો તેમની ઓળખ કેવી રીતે સમજે છે? રાજકીય નેતાઓ કોઈપણ સમુદાયની માંગ કેવી રીતે ઉઠાવે છે? સરકાર વિવિધ જૂથોની માંગણીઓ પર કેવી પ્રતિક્રિયા આપે છે?